કાલે કયા બે ધર્મપદની વાત થઈ? કાલે કયા બે ધર્મપદની વાત થઈ? સીતાફળનો આઈસ્ક્રીમ બદલવાની જરૂર છે. એટલે ચોરી કરવાની કંઈ ખબર નહીં પડવાની. તો આમ જોયે, આમ કરે, લે જોઈએ તો પણ કંઈ ખબર નહીં પડે. આમ જોઈ તો પણ કંઈ ખબર નહીં પડે. યાદ આવવાનું એ તરત આવી જ જાય. સામેથી કોઈએ કહી પણ દીધું પણ તને યાદ નહીં આવી. કયા બે ધર્મપત્ની વાત થઈ કાલે? બોલ. ચાલો, બે પ્રકારના ધર્મપત્ની કાલે વાત કરેલી આપણે. કયા બે ધર્મપત? એક શ્રેય અને એક બીજો પેય. પેય એટલે શું ભાઈ? જે કંઈ આ લોકને વિશે તમારી મનોકામના પૂરી કરવા માટે જ્યોતિષ તો હોમાદિક કરવામાં આવે છે, જેમાં એમ કહે કે આત્મા શું પોતે પોતાને જ સમજે છે, પરંતુ જ્યોતિષ તો હોમાદિકના ફળરૂપ જે કર્મ ફળ પ્રદાતા પરમાત્મા એ તત્વને ઓળખતો નથી. એનાથી શ્રેષ્ઠ બીજો કયો માર્ગ છે? શ્રેષ્ઠ શ્રેય. શ્રેય પથ કેવો છે? એમ કહે કે એને વિશદ ધર્મપથ કયો. કેમ? એમાં આત્મા અને પરમાત્મા બંનેનું વ્યક્તપણું છે, બંનેને જુદા બતાવેલા છે. એટલે જે મુમુક્ષુ છે તે એમ કહે કે આત્મા અને પરમાત્મા બંને તત્વને ઓળખે છે અને એમ કહે કે એ માર્ગ પર ચાલે છે. બરાબર? એટલે એને વિશદ ધર્મપથ કયો. શ્રેય એટલે શું? મોક્ષ આપનારો ધર્મપથ. મોક્ષ કોણ આપી શકે? પરમાત્મા. એટલે જે ધર્મપથને વિશે એમ કે આત્મા અને પરમાત્મા બંનેના સ્વરૂપનું જ્ઞાન હોય એ ભલે થોડો વિશદ લાગે તમને, પરંતુ એ શ્રેયકર છે, મોક્ષ આપનારો છે. બરાબર? એટલે આ બેની કાલે આપણે ચર્ચા ચાલતી હતી. આટલી પેય. પેય એટલે આ બધું તમે યજ્ઞ યાગાદિક કરો ને એના બદલામાં આ લોક પરલોકનું સુખ માંગો, એ પેય કહેવાય. શ્રેય એટલે મોક્ષ વાળો, શ્રેય કરનારો આપણે કહીએ ને, પરમ શ્રેય કરનારો, શ્રેય કરનારો એટલે મોક્ષ કરનારો, કલ્યાણ કરનારો. આટલી બધી ચર્ચા કરી કાલે, આટલો મોટો મુદ્દો ઉઠાયો સંપ્રદાયનો, તો પણ આજે એમ ભણેલા ગણેલા માણસ મારી આમ સામે જોયા કરે ત્યારે મને એમ થાય કે બધી મહેનત હાવ જય સ્વામિનારાયણ. 35 મિનિટ જ્યારે કાલે આટલી મોટી ચર્ચા કરીને બે નામ યાદ ન રહેતા હોય, સમજાવવાની તો વાત જ અલગ છે. અશોકભાઈને કેટલી સમજ પડી ગઈ છે. બોલે ભણેલો નથી માણસ તો બી, અને જિજ્ઞાસા વૃત્તિ છે. આ માણસ ભણેલો નથી, બાકી હું તમને કહું ને કે ભણાવો એવો છે બીજાને પણ, બીજું એની પરિસ્થિતિ બરાબર નથી. બે વસ્તુ છે. બાકી જિજ્ઞાસા વૃત્તિ તો એની બહુ ઉત્તમ. જેની પાસે જાય એની પાસે કંઈ ને કંઈ શીખીને જ આવે, લઈને જ આવે. વડતાલ જાય તો કેશુ સ્વામી પાસે પણ બેસે તો કંઈ ને કંઈ શીખીને આવે. ભારી જિજ્ઞાસા વૃત્તિ. અહીંયા બેઠેલા ઘણા લોકોની જિજ્ઞાસા વૃત્તિ પછી બીજી બધી ક્રિયામાં જ છે. તેમાં છે એ બધા પોતપોતે સમજી લેવાનું. કેટલી વખત તમને કહું છું, બીજી બધી જે ક્રિયાઓ છે તે આને લઈને છે. બીજા બધામાં બહુ મગજ દોડવાની વાત નહીં કરો. એ તો ખાલી બધું ક્રિયાત્મક છે. મગજ આમાં દોડાવવાનું છે, જિજ્ઞાસા વૃત્તિ આમાં. એમાં કંઈ એ કંઈ ઠીક છે, એના વગર ચાલે એવું છે બધું. જે દિવસ અમારો પિત્તો જશે ને બધું બંધ થઈ જશે, યાદ રાખજો. હું બહુ ઔરંગઝેબ માણસ છું અંદરથી. એટલે મને જે દિવસ એવું લાગ્યું ને કે એ વસ્તુઓ આ વસ્તુ પર હાવી થાય છે, બધું બંધ કરી નાખે. શ્રીજી મહારાજની જેમ પછી લીલા મરચાના પેલા ભજીયા, પેલા લાડુવાળા પ્રકરણ ચાલુ કરી દઈશ. પછી બધું જ બંધ. સાકર ને પેલા દાણા પણ નહીં આવશે પ્રસાદમાં. એવું કરેલું છે આપણે આગળ 11ના ભજનમાં જ. જેટલા એલઓસી હતા તે બધા ફૂટબોલ થઈ ગયેલા. પછી એલઓસી એટલે ખબર ને તમને? લાઇન ઓફ કંટ્રોલ વાળા, સરહદની બહારવાળા, ભજન નહીં કરવાના હતા બધા ચાલ્યા ગયેલા. એટલે જ્યાં જે કરવા હોય એની પર ધ્યાન આપો થોડું. બીજી બધી વસ્તુ આને લઈને છે, સમજો. ચાલો, આપ વિશદ ધર્મ પથના પરીક્ષણ માટે અવતરેલા છો, તથાપી આપના સ્વરૂપને આપની જ માયાથી મોહિત મતીવાળા જાણતા નથી. આવી ગયું ને? ભગવાન અહીંયા ફક્ત અવતરણ કેના માટે કરે છે? તો જીવોના શ્રેય માટે. જે વિશદ ધર્મપદ છે એના એમ કે પ્રચાર પ્રસાર માટે. ભગવાન પણ અહીંયા એટલે જ અવતરણ કરે છે કે ભગવાનને જીવો ઓળખે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવે. બરાબર? એમાં શું? આપની માયાથી મોહિત મતીવાળા એ જાણતા નથી. કેમ? માયાને કારણે એને, પંચ વિષયને કારણે એને વિષયની વાસના બંધાઈ છે. અને એ વિષયની વાસના બંધાય એટલે એ વિષયો મેળવવા માટે એમ કહે કે સકામ રીતે એમ કહે કે શું? જ્યોતિષ તો હોમાદિક કે બીજી જે પણ કોઈ ક્રિયા એ કરે છે, જેને કારણે એને આ લોકને પરલોકને વિશે કદાચ સુખની પ્રાપ્તિ તો થઈ જાય, પણ જેના દ્વારા એને સુખની પ્રાપ્તિ થાય એ પરમાત્માની પ્રાપ્તિ એને કદાપી થતી નથી. કેમ?
માયા જે છે એ માયામાં રહીને માયાથી મોહ પામી ગયો છે. માયાથી મોહ કોણ ના પામી શકે? જે માયાપતિને જાણે તે. બે શબ્દ છે ખાલી, સમજજો. એક માયા અને બીજા માયાપતિ. જે માયાપતિને જાણે એ માયાને પણ એની જાણે કે હા માયા મારા માયાપતિની માયા છે. એટલે માયાપતિને ઓળખી જાય પછી માયામાં એ મોહ નહીં પામે. સમજો. પણ જે માયાપતિને નથી જાણતો એ જ માયામાં મોહ પામે. એ પછી માયાપતિ પાછળ જે જાય એને માયામાં રસ નહીં પડે, એના નિયમમાં રહે. એટલે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે ભાઈ માયાપતિ પણ અહીંયા માયાથી મોહ પામેલા જીવોના ઉદ્ધાર માટે જ આવે છે. માયા ભગવાને જ બનાવી છે લીલા વિભૂતિ, પણ લીલા વિભૂતિમાં પરમાત્મા પોતે એવું જાણે, એવું ઈચ્છે, સંકલ્પ કરે કે ભાઈ મને આ જીવો ઓળખે, મુમુક્ષુઓ ખાસ કરી, જેને કરીને એ લોકોએ પાછું આ લોકને વિશે આવવું પડે નહીં. અને આ જે ભવ દુઃખ જે છે, સંસાર ભય જે છે, એ સંસાર ભય એનો કાયમ માટે શું થાય? ટળી જાય. બરાબર. ચાલો. સંસારમાં ચપડ ચપડ બોલવું, બે ચાર જોક મારી દેવા, કોઈની વાત પર વાત લેવી ટક્કરથી, આમ એ બધું કંઈ બહુ મોટી વાત નથી. એ તો અમારા ભાગણના ફળિયામાં જાઓ ને, નાના નાના છોકરાઓ મોટા મોટાને ભગાવે એવા હોય બોલે એટલે. બરાબર. મહારાજે કહ્યું ને વ્યવહારિક કાર્ય કુશળતા કંઈ બહુ કામની નથી. સત્સંગના શબ્દો તમને સમજ પડવા જોઈએ. સત્સંગના શબ્દો તમારી જીવાએ કરીને નીકળવા જોઈએ બહાર. ત્યારે કંઈક સત્સંગમાં બેઠેલા કામના છો. એટલે તો તમને કહું કે ધીમે ધીમે હવે આ વેદાંતિક ભાષા શીખો. અરે અહીંયા ના શીખશો તો ક્યાં શીખશો? મહારાજે કહ્યું એ પ્રમાણે. પેલા હોકા મેળીવાળા હોકા પીતા હતા ને શું કહ્યું મહારાજે દરબારોને? અહીંયા નહીં છૂટશે તો ક્યાં છૂટશે હવે? એમ તમે અહીંયા ના શીખશો તો ક્યાં શીખવાના? તમારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો મને બતાવો. ઘરે તમે બેસશો તો તમે કહેશો અર્જુનદાસ શાસ્ત્રીના પુસ્તકો સમજ નહીં પડતા. બહાર તમે કઈ જશો તો તમને એમ થશે કે ત્યાં કથા આખી આટલી લાંબી ચાલતી જ નથી, કોઈની પાસે એટલો સમય નહીં હોતો. અને અહીંયા બધું છે તો તમે શીખતા નથી, તો તમે શીખવાના ક્યારે ને ક્યાં? આ મારો તમને સિમ્પલ સવાલ છે. તમારી પાસે બીજો ઓપ્શન હોય તો મને બતાવો. ચાલો, છે કોઈ બીજો ઓપ્શન? નથી ઓપ્શન. તો પછી અહીંયા શીખો ને શાંતિથી. મફતમાં શીખવાનું મળે તો શીખો, હાવ મફતમાં. અને બીજી બધી વસ્તુ પાછી પ્લસમાં મળે છે, જે કંઈ આવે છે. તો શાંતિથી તમારે તો મગજ જ ચલાવવાનું જ ને, બીજું કાં કંઈ કરવાનું છે. તો શીખો. આટલું અઘરું છે. આ તમે વાંચશો તો પણ તમને સમજ ન પડશે. હજુ પણ કહું છું, આ ગળા ફાડી ફાડીને ને જીવ કાઢી કાઢીને થાકી જાઉં છું. આ ઘરમાં જાતે વાંચશો તો પણ તમને સમજ ન પડશે. કેટલા લોકોએ ઘરમાં આ વાંચીને પ્રયત્ન કરી જોયો છે પણ નથી સમજ પડતી. સમજજો. એટલે તમને હાવ ફોકટમાં મળી ગયું છે એટલે કદર નહીં થતી એની. શાસ્ત્રીજીની ભાષા બહુ અઘરી છે. હમણાં જ રાકેશને હું વાત કરતા હતા, આખી ભૂમિકા તો સંપ્રદાયમાં કોઈને ના આવડે. વેદાંત ભણેલા હોય એને પણ ના આવડે. બોલો, એવું લખેલું છે હમણાં આખી ભૂમિકા. તો રાકેશ કહે કે મને પણ ફાફા પડી ગયા આખી ભૂમિકામાં. બહુ ખતરનાક છે ભૂમિકા. યતીન્દ્રમત દીપિકા, તત્વ મુક્ત કલા બધાનો સાર છે આખો. ખાસ કરીને યતીન્દ્રમત દીપિકા. યતીન્દ્રમત દીપિકા લખનાર કોણ? યતીન્દ્ર પોતે, રામાનુજાચાર્ય, જેમણે શંકરાચાર્ય જે આખા ભારત વર્ષને વિશે અદ્વૈત વેદાંત હતું એનું પૂરેપૂરું નિકંદન કરીને, સાકારવાદનો જોરદાર પ્રતિપાદન કરીને, સાઉથમાં તમે જાઓ બધા મોટા મોટા મંદિરોની રચના કરાવી. આવા માણસનું બધું એમણે લીધેલું છે હરજીવનદાસ શાસ્ત્રીએ. આખું રામાનુજ વેદાંત એ આખું ભૂમિકામાં છે. અને એમાં બીજાના મતનું ખંડન છે બાજુ. એટલે આખી ભૂમિકા શબ્દે તું શબ્દ તો કોઈને ના આવડે. અત્યારે જીવતા છે ને એમાં કોઈને ના આવડે. આ શબ્દ બોલવો મને અઘરો લાગે છે પણ હકીકત છે એ વાત. 1-2% પણ કહેવા અઘરા પડે. ભણેલા પણ, ન ભણેલાની તો વાત જ છોડો, ભણેલા પણ એટલી એમણે મહેનત કરેલી છે. બરાબર. શાંતિ રાખીને ભણી લેવું. ભણવાનો સમય છે તો ચાલો. પછી શું કહ્યું? જે માયાથી મોહિત મતીવાળા તમને જાણતા નથી. આપની માયા આપના પ્રસાદ વિના દુરતિક્રમ એમ કહે છે. દૂર અતિક્રમ, ભગવાનની કૃપા વગર ભગવાનની માયા કેવી છે? દૂર અતિક્રમ, એટલે જીતા એવી નથી. બરાબર. માયા મોહ પમાડનારી એટલા માટે કહી કે ભાઈ એ માયા કેવી છે? તમને મોહ પમાડે છે એટલે એને જીતી શકીને, એટલે એને લાંદીને તમે પરમાત્માને પામી નહીં શકતા. આવું કહ્યું છે. એટલે એના માટે ભગવાનની કૃપા જોઈએ. તમે ભગવાન કૃપા કરે તો જ તમે ભગવાનની જે શક્તિરૂપી માયા છે એને લાંદીને તમે પરમાત્મા સુધી પહોંચી શકો.
જે નરો આપની માયાથી મોહિત થયા છે તે સમગ્ર જીવોના ભવભ્રમણના મોચન માટે જ ભૂમિ ઉપર અવતરેલા પરમેશ્વર આપને જાણતા નથી. જો આવી ગયું ને ભવભ્રમણ, બરાબર. શું કહ્યું કે જે નરો આપની માયાથી મોહિત થયા છે, ભગવાનને પ્રાર્થના કરી કે આ બધા નરો જે તમારી માયાથી મોહિત થઈ ગયા છે એને શું થયું, તે સમગ્ર જીવોના ભવભ્રમણના મોચન માટે જ ભૂમિ પર અવતરેલા પરમેશ્વર આપને જાણતા નથી. કે ભાઈ એ લોકો જે માયાથી ભમેલા છે એ પોતે તો તમારી મદદ વગર અહીંયાથી નીકળવાના જ નથી, પણ બીજા જે તમારી મદદ માટે મદદથી નીકળે છે, તમારી કૃપાથી નીકળે છે, એવા તમને એ જાણતા નથી કે ભાઈ આની કૃપા વગર, આ માયાથી મોહ પામ્યા વગર અહીંયાથી નીકળી જવાય એમ. એટલે ટૂંકમાં ભગવાનની કૃપા વગર આ માયાના લોકમાંથી, એટલે આ લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિ તરફ જઈ શકાતું નથી. આવું કહેવા માંગે છે, આ શબ્દ આવું કહે છે, આ વાક્ય. અને સામાન્યતઃ એટલે 90% લોકો કે 95% લોકો આ વસ્તુ જાણતા નથી કે ભગવાન અહીંયા આવે છે તે ભગવાન તમને માયામાંથી બહાર અહીંયા કાઢવા માટે આવે છે. આ ભવ ફેરા જે છે, આ સંસાર જે છે, આ સંસ્કૃતિ ભાઈ જે કયો શાસ્ત્રોમાં, બરાબર, વિદ્વાનોએ, સંતોએ, એ સંસ્કૃતિ ભયથી તમને બહાર કાઢવા માટે ભગવાન આવે છે. પણ 90% લોકો એ ઓળખતા નથી, એ જાણતા નથી ને ભગવાનનો દ્રોહ કરે છે, ભગવત ભક્તોનો દ્રોહ કરે છે. બરાબર. ચાલો, સર્વે નરો કેમ જાણી શકે, તો તે સત્ય વાત છે. નરપણાની ક્ષમતાથી નરો એટલે ભગવાનના ચરિત્રો જેમણે નથી સાંભળ્યા એવા પામરો જાણતા નથી, એ તો યુક્ત જ છે. શું કહ્યું? નરપણાની ક્ષમતાથી નરો એટલે જે ભગવાનના ચરિત્ર જેમણે નથી સાંભળ્યા એ તો એમ કહે કે તમને નહીં જાણે, એ બધા પામરો જ છે. બરાબર, એ વાત સાચી જ છે, યુક્ત જ છે. એટલે જે ભગવાનના ચરિત્ર સાંભળે છે, જે ભગવાનના શું કહેવાય ચરિત્રોથી ભગવાનની ઓળખાણને પામે છે, જેને ભગવાનનો નિશ્ચય થાય છે, કોના દ્વારા? ભગવાનના ચરિત્રો દ્વારા, એવા જ તમને પામી શકે છે ને એવા જ માયાથી મોહ નહીં પામતા. અને જે માયાથી મોહ પામેલા છે એ તો તમને પણ માયાવાળા સમજે છે, બીજા જીવ, સામાન્ય જીવ જેવા સમજે છે. જેને કરીને તમે માયાપતિ છો અને માયાને તમે અહીંયા દૂર કરવામાં સક્ષમ છો, કે માયાને દૂર કરવા એટલે જીતવામાં સક્ષમ છો, માયાપતિ છો તમે, એવું એ પામર જીવો જાણી શકતા નથી. જેને કારણે એ આ લોકને વિશે કાયમ માટે શું ભ્રમણ કર્યા કરે છે. બરાબર. પણ ઋષિઓ કે જે વાયુ, જળ અને પર્ણનું ભક્ષણ કરનારા, ઋષિઓ કેનું ભક્ષણ કરે છે? વાયુનું. બીજું કેનું કરે છે? જળ અને પર્ણનું. ભગવાનને મેળવવા માટે લોકો શું શું કરે છે જોવું તમે. આમાંથી આપણે શું કરીએ છીએ જોવું પહેલા, પછી મને કોઈ કહેજો કે એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. કોઈ બોલ્યું ને તો એના ટોંટિયાની ઓંગળી છે ને આમ કરીને વાંકી કરી નાખાવે. એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. બોલતા જ નહીં આ સભામાં તો કોઈ દી. એ તો પેલી પકડ લઈને જ આવા, આમ ઓંગળી વાંકી કરી નાખે ને બોલે રેકોર્ડિંગમાં સાંભળે. આ જે ભગવાનને મળનારા હતા, જે ભગવાનને મેળવેલા સાક્ષાત્કારી, એના લક્ષણ તો જો. આવા લક્ષણ છે કોઈ આપણામાં કે એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં? આ ભગવાનને મેળવવા માટે કેટલી તપશ્ચર્યા કરે છે, કેટલો દાખલો કરે છે. એ બધા ખાઈ પીને લહેર કરે છે ને એક ટાઈમ મંદિર આવે એટલે કે એક અહીંયા ને બીજો અક્ષરધામમાં પગ. અલા નરું જુઠ્ઠું બોલો છો, નરું જુઠ્ઠું. આટલું બધું જુઠ્ઠું શું કામ બોલો? તિલક ચાલ્લો કર્યો ને આ કંઠીની બેવડી માળા ફેરવી એટલે હું સત્સંગી થઈ ગયા, બધા ભગત થઈ ગયા બધા, એક અહીંયા ને બીજો અક્ષરધામમાં. હું ફેંકાફેંક કરવાય. બરાબર. માયા તો અંદરથી છૂટતી નથી જરા પણ. માયામાં જરા ધક્કો લાગે તો પેલો કરીને વિસત થઈ જાય છે, દુઃખી થઈ જાય. બરાબર ને? કે અહીંયા એક પગ ને બીજો અક્ષરધામમાં. હું તો સ્વામિનારાયણનો ભગત જ છું એમ કરીને પેલો એવો ડાયો થઈને આવે ને, મને એમ થાય કે 4 હાથ થયા ને એટલી બધી ઝાપટો મારું ને તો ઊભો થઈ જાય. હું ભગત કરે એમ કે ભગત થઈ જવાતું હશે? ભગત થવું બહુ કઠણ કામ છે. નિષ્કુળાનંદ સ્વામીને પૂછજો કે કેટલું કઠણ કામ છે. ભક્ત થવું ભગવાનના કામ નથી, સહેલું કઠણ કામ છે. બરાબર. જો આ લોકો ઋષિમુનિઓ કે જે વાયુ ભક્ષણ કરીને જીવતા હતા, અહીંયા કોઈ વાયુ ભક્ષણ નહીં કરતું, વાયુ છોડીને જીવે જ બધા. અહીંયા ખાઈને વાયુ છોડે. બરાબર. પછી જળ અને પર્ણનું ભક્ષણ કરનારા, પાણી પીને જીવે ફક્ત. પાંદડા હોય ને ત્યાં જંગલમાં, એ પાંદડા ખાય. એમને ભગવાન નહીં મળતા. ચાલો, આ તો બધા પાતળા ખાય અમારા સુરતીઓ તો, ફર્સ્ટ ક્લાસ દાળ બાળ લગાવ્યો. જો બેસનના નહીં ભાવે એને,
દાળના બનાવેલા જ ને. મેં કહું આ દાળ અને બેસનમાં ફરક કા પડ્યો? દાળને વાટે તો બેસન નહીં જાય. હાલ અક્કલ પડી કે ભેંસ, બરાબર, દાળના જ પાતળા જોઈએ. મેં કહું બહુ હોશિયાર તમે તો, ખાવામાં જ મરવાનું આખી જિંદગી. મરે તો આપણે કહેવું પડે કે બધું મૂકજે ભાઈ ને, એ તો પાછો આવશે ભરી ભરીને. બધા જ ખાવામાં જ મરે છે. તપશ્ચર્યાના અભ્યાસવાળા ભગવાન માટે તપ કરે છે, બરાબર. તપશ્ચર્યા કે આ લોકની વસ્તુ મેળવવા માટે પેલા હિરણ્યાક્ષ કે હિરણ્યકશુપી કે રાવણ કે પેલા કુંભકર્ણની જેમ નથી ભાઈ. ભગવાન મેળવવા માટે તપશ્ચર્યા કરે છે. ભૂત ભવિષ્યને જાણનારા છે, ત્રિકાળદર્શી છે, તો પણ તપશ્ચર્યા કરે છે. અને અહીંયા આ ઘડીની ખબર નથી તો પણ બધા લહેરથી જીવે છે. પૂછે તો કે અરે બહુ મોજ છે, ઘરે જઈશું હવે 2-4 કિલો ઘારી બારી લેવાની છે એમ કહી, એ સરસ પૂનમમાં એમ કહે કે દૂધપાક ખાવાનો ફર્સ્ટ ક્લાસ પેલો, પછી એમ કે સુરતમાં આવ્યો તો ઘારી બારી ખાઈશું, અગાસીમાં બેઠા બેઠા બાયરી છોકરા બધા જોડે, દીકરી જમાઈઓ બધાને બોલાવેલા છે, ઉપર લેમ્પ બેમ્પ ચાલુ કરશું, ભૂસું ભૂસું ખાવાનું, ને બીજે દિવસે મ્યુનિસિપાલિટીની બધી ગટરો ઉભરાઈ નાખવાની, બરાબર. હવે તો મોજથી જીવીએ એકદમ, બરાબર. બધાના પગાર વસૂલ બીજે દિવસે મ્યુનિસિપાલિટી વાળા, બરાબર. ચાલો, તેઓ પણ ભગવત સ્વરૂપને જાણનારા સંતોએ સદુપદેશ વચનથી સાક્ષાત નારાયણ છે અને ભજનીય સંસાર નિવર્તક છે એમ બોધ આપવા છતાં પણ જાણતા નથી. આવા મોટી તપશ્ચર્યા કરે છે. જળ, પાંદડું અને વાયુ એ ભક્ષણ કરનારા છે. તમે જોવો આલોકની સ્થિતિ. અને અહીંયા તો કાલે આટલું બધું ચલવે તો પણ આજે એને યાદ નથી. અને બીજું બધું યાદ, કોને કેટલું આપવાનું, કેટલું લેવાનું, કયો કામ મોકલવાનો, શું, બધું યાદ, પણ આ યાદ નહીં, બરાબર. કેટલા વધ્યા કેટલા ઘટ્યા બધું યાદ, આ યાદ નહીં રાખવું. આપણે જે યાદ રાખવાનું એ બધું ભૂલી જવાનું. ગૌણને મુખ્ય બનાવી દીધું, મુખ્યને ગૌણ બનાવી દીધું. જરા પણ નહીં ચલાવી લઈશ, યાદ રાખજો. માસ્ટર કરતા ભૂંડો માણસ છું. માસ્ટર તો લાઠી મારે, સોટી મારે, હું તો એવું બોલીશ ને કે અહીંયા લાગશે તમને, ને લાગવું જ જોઈએ. યુ શુડ ફીલ ઇટ. તમને અહીંયા લાગવું જ જોઈએ, તો જ કંઈ શીખીને જશો. ને મને પણ તો જ થશે કે મારો દાખલો સફળ થયો બોલવાનો. અહીંયા લાગવું જ જોઈએ, ન કેમ યાદ રહી. અહીંયા બેઠા તો યાદ કેમ ન રહી, રહેવું જ જોઈએ. કમ્પલ્સન છે તમને, તમારા માટે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે આટલી તપશ્ચર્યા કરનારા, ભૂત ભવિષ્યને જાણનારા છે, તો પણ એ ભગવત, જે પછી શું લખ્યું, તેઓ પણ ભગવત સ્વરૂપને જાણનારા સંતોએ સદુપદેશ વચનથી સાક્ષાત નારાયણ છે, ભજનીય અને સંસાર નિવર્તક છે એમ બોધ આપવા છતાં પણ જાણતા નથી. લે, જેને ભગવાનના સ્વરૂપનો શું થઈ ગયો છે, સાક્ષાત્કાર થઈ ગયો છે, એ આવું કહે છે કે આ નારાયણ છે, આ ભજનીય છે, આ સંસાર નિવર્તક છે એમ બોધ આપવા છતાં પણ જાણતા નથી. કેટલા અઘરા છે ભગવાનને સમજવા. જોવું તમે ભગવાનનું મહાત્મ્ય. ઋષિઓ પણ જાણતા નથી. આ તો આપની માયાનો જ મહિમા છે. ઋષિઓ પણ નહીં જાણતા. કેમ? ભગવાનની માયા છે. એટલે કેશુ સ્વામી કાયમ કહે કે એમ ભગવાન ન રૂપે આવી જાય ને તો ઓળખવા બહુ અઘરા પડે એમ. આ હારા જ આપણા માટે કે આ નારાયણ મુનિદેવ ભગવાન છે, આપણે ખબર છે. આ ઘનશ્યામ મહારાજ ભગવાન છે, કે ભાઈ આ હરિકૃષ્ણ મહારાજ ભગવાન છે, આ લક્ષ્મીનારાયણ દેવ ભગવાન છે, એમ જાણીને તમે શાંતિથી માળા ફેરવો. પણ અહીંયા પુરુષ રૂપે એમના પુરુષોત્તમ આવી જાય ને તો આપણે તો ટેન્શન થઈ જાય, બરાબર. ચાલો, આ દેવી ગુણમયી આપની માયા દુરત્યય છે. જે પુરુષો આપને પામે છે તે આપની માયાને તરે છે. શું લખ્યું? ગીતાનો શ્લોક લખ્યો કે ભાઈ આ દેવી માયા જે છે આપણી તે દુરત્યય છે. દુરત્યય એટલે શું? કોઈથી પણ જાણી શકાય એવી નથી. જે પુરુષો આપને પામે એ જ આપણી માયાને તરે છે. હે ભગવાન, આપના ચરણના શરણ વર્ણ વિના ભૂરાદી 3 લોકમાં કોઈ પણ પ્રાણીને આત્યંતિક સુખ મળતું નથી, એ નિશ્ચિત છે. શું લખ્યું? આપના ચરણના શરણ વર્ણ વિના. એટલે જે તમારા ચરણે આવ્યો અને તમારા શરણ વર્ણ એટલે શું? તમારો શરણાગત થયો, એના વગરનો બીજો ભૂરાદી 3 લોકમાં. ભૂરાદી 3 લોક એટલે કયા અક્ષર? બોલો અશોકભાઈ. હે? ભૂરાદી 3 લોક એટલે કયા લોક? 3 આખા આવી જાય, બરાબર. ઉપર અહીંયાનો આ મૃત્યુલોક કયો, એની ઉપરના જેટલા લોક 6 લોક કયા દે, બરાબર. ભૂ, ભૂવર, મહર, જન, સત, તપ જે બધા આવી ગયા તે સત્યલોક સુધી.
નીચે અતર વિતર સુતર કરાતર રસાતર મહાતર આ બધા એટલે નીચેના 7 લોકનો એક લોક, અહીંયાનો પૃથ્વીલોક એક આખો અને ઉપરના એમ 14 લોકના બ્રહ્માંડમાં તમને કોઈ ઓળખી શકતું નથી. ભગવાનની શરણે જે આવ્યો અને ભગવાને જેની પર કૃપા કરી અને સંકલ્પ કર્યો કે આ મારા સ્વરૂપને કે મને ઓળખે, એ જ ઓળખી શકે, બીજો કોઈ ઓળખી શકતો નથી. देख लिया भूदेव जी भगवान का महात्मा ही, परमात्मा की कृपा हुई आपके ऊपर, इसलिए आप सत्संग में आ रहे हो, कारण चाहे कोई भी हो. जब परमात्मा की कृपा होती है ना तभी आदमी सत्संग में आ सकता है, समझिए. और सबसे ज्यादा दुख निवारण अगर दुनिया में पूछा ना तो ये सत्संग है. तो दुख निवारण करना हो ना तो भी सत्संग में आना. अपने सब दुख आदि व्याधि उपाधि रूप जो 3 प्रकार के दुख होते हैं ना, ये सत्संग से ही दूर होते हैं धीरे धीरे करके. सत्संग कभी नहीं छोड़ने का, कुछ भी हो सत्संग नहीं छोड़ो, बाकी सब चलता रहता है जिंदगी में. बराबर. दुनिया में हर चीज के रास्ते निकलते हैं, वो तो आपने ही देखा, लेकिन रास्ता कहाँ आके निकलता है? यहीं आके निकलता है. बाकी दुनिया में बहुत सारे रास्ते बंद हो जाते हैं, यहीं आके रास्ते खुलते हैं, भगवान ही रास्ते खोलते हैं. तो भगवान को कभी गौण नहीं करना, सत्संग को कभी गौण नहीं करना. भगवान અને સત્સંગને મુખ્યપણે રાખવાના તો બધી વસ્તુ ખબર પડે. ભગવાનને કોરાણે મૂકીને બીજી વસ્તુ મુખ્ય કરવા ગયા એટલે જય સ્વામિનારાયણ એકડા વગરના મીંડા જેવું છે બધું. બરાબર. ગમે એટલા મીંડા લખીને ચેક આપી દો પેલાને, કઈ કામનો મળે નહીં. ચાલો, એટલે બુરાદી લોકમાં કોઈ પણ પ્રાણીને આત્યંતિક સુખ મળતું નથી. કેમ? ભગવાનના શરણ વર્ણન વિના. આત્યંતિક સુખ એટલે ખબર ને, ભગવાનના ધામમાં જઈને ભગવાનની જે સેવા કરવી, મુક્તિ જે કહીને આપણે તા ગોલોક ધામ ચેક્ષિતમ. બરાબર. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એ મુક્તિ ભગવાનની કૃપા વગર, એમની શરણાગતિ સ્વીકાર્યા વગર મળતી નથી. ખરો રામાનુજ વેદાંત, ચોખ્ખું રામાનુજ વેદાંત ચા પ્રપન્નામૃતમ પ્રપન્નો અસ્મિ સ પાતુમામ. આ બધા શ્લોક છે કે ભાઈ એ પરમાત્માની શરણમાં જવાથી, પરમાત્મા જેમ કે એમ વર્તવાથી જ પરમાત્માની કૃપા થાય છે. અને પરમાત્મા કૃપા મૂળક છે, સાધન મૂળક, ક્રિયા મૂળક નથી. સમજી ગયા? જે કર્મયોગાદિક લે સાધન સંપત્તિ છે તે પણ આપના પ્રસાદથી જ એક સાધ્ય છે. ગમે એટલો કર્મયોગ કરે પણ ભગવાનની કૃપા વગર એ સિદ્ધ થતો નથી. અને જે કર્મયોગ તમને મળ્યો એ પણ પરમાત્માની કૃપાથી જ મળે છે, કે તો જ એ રસ્તા પર એ આગળ વધી શકે. એટલે પરમાત્માની કૃપા રૂપ જ છે એ પણ. બરાબર. પ્રસાદથી જ એક સાધ્ય છે. એટલે સાધન કરો એ પણ સાધ્ય ક્યારે થાય? પરમાત્માની કૃપાથી. તમે કર્મ ગમે એટલું કરો પણ પરમાત્મા કૃપા નહીં કરે તો એ સાધ્ય ન થાય. બરાબર. તમે દાખલા તરીકે દુકાન ખોલીને બેઠા, તમે કહું કે ભાઈ કર્મ કરો કર્મ કરો, દુકાન ખોલીને બેઠા, તમારી દુકાન પર ગ્રાહક નહીં આવે તો તમારે શું સમજવાનું? પરમાત્માની કૃપા નથી થઈ હજુ તમારી ઉપર. સમજ્યા? બાકી રૂપિયા, પૈસા, ધન, દોલત, સફળતા બધાને જ ગમતી હોય, પણ હજુ પરમાત્માની કૃપા નહીં થઈ એટલે તમારું શું સાધન જે છે તે સાધ્ય અવસ્થામાં પહોંચ્યું નથી. એટલે હજુ કર્મની અંદર શું છે? કંઈક ખૂટે છે. આઈડિયા આવ્યો? એટલે અહીંયા શું કહ્યું? આપનો જે પ્રસાદ જે છે તે આવી વ્યવસ્થા, અને આપનો જે પ્રસાદ છે તે શરણ વરણથી જ એક સાધ્ય છે. એટલે પરમાત્માની કૃપા ક્યારે થાય? શરણાગતિ થાય તો જ થાય. ચોખ્ખું રામાનુજ વેદાંત. રામાનુજ વેદાંત સમજ્યા વગર આ આખું પાનું કોઈને ખબર ન પડે. ગેરંટેડ વાત. જેને રામાનુજ વેદાંત જાણ્યું હોય, ભણ્યા હોય, એને જ આ ખબર પડે. શરણાગતિનું મહાત્મય, સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત. શરણાગતિને મુખ્યપણે શ્રીજી મહારાજે મુક્તિમાં, મોક્ષમાં કારણભૂત માની છે. એ આખી વાત કરેલી છે. બરાબર. તમે ભાગ્યશાળી છો કે આજે તમને સીધી ખબર પડે છે. આવી વ્યવસ્થા છે તો બીજા સાધનોએ કરીને શું છે? કાંઈ પણ નથી. પૂછ્યું બાજુ કે ભાઈ આવી શરણાગતિવાળી વ્યવસ્થાથી જ મોક્ષ થાય તો બધા સાધનો કેમ કરવાના? તમે બધા માળા ફેરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, દર્શન કરો, આ બધું કરો, મંદિરે રોજ આવો, આ બધું કરો, એ બધા સાધન કેમ કરો છો? એનું શું? તેનો જવાબ છે માટે હમણાં અથવા શતવર્ષને અંતે એટલે આયુષના અવસાન સમયમાં જે આપનું શરણ સ્વીકારે છે તે જ પ્રાણીઓ તે જ ક્ષણમાં તે શરીરના પાતની સાથે જ આત્યંતિક સુખ્યા થઈ જાય છે. શું કહ્યું? માટે હમણાં અથવા 7 વર્ષને અંતે એટલે 100 વર્ષ પછી. જો રૂલ્સ આર રૂલ્સ માય ફ્રેન્ડ.
કાયદો નહીં બદલાતો, ધ્યાન રાખીને સાંભળજો. જે અત્યારે તમારી શરણાગતિને પામ્યો કે એના આયુષના અંતમાં તમારી શરણાગતિને પામશે. એટલે કોમન શબ્દ, મુખ્ય શબ્દ શું છે? શરણાગતિ છે. તે જ જે આપનું શરણ સ્વીકારે છે તે જ પ્રાણીઓ, જ લખેલો છે. શું લખેલું છે? તે જ પ્રાણીઓ તે જ ક્ષણમાં, એટલે જે ક્ષણમાં તમારી શરણાગતિ સ્વીકારે એ જ ક્ષણમાં પોતાના શરીરના પાતની સાથે જ આત્યંતિક સુખિયા થાય છે. એટલે જ્યાં સુધી શરણાગત થયો, જ્યાં સુધી આ લોકને વિશે, આ દેહનું એને રહેવાનું હોય, પ્રારબ્ધે કરીને આ જીવ જેટલા સમય સુધી આ દેહને વિશે રહેવાનું હોય ત્યાં સુધી તો આ દેહને વિશે રહે. પણ જેવો આ દેહનો પાત થાય એટલે ક્યાં જાય? ભગવાનના ધામમાં ચાલ્યો જાય. એટલે આત્યંતિક સુખને પામે. પણ શરત શું? શરણાગતિ હોવી જોઈએ. એટલે કહું છું, શરણાગતિનો મંત્ર જે આપ્યો મારા શ્રીએ, ધર્મકુંડના આચાર્ય શ્રી જે મંત્ર આપે એ મંત્રનો જાપ રોજ કરવો. એના વગર મોક્ષ નાથી થવાનો. કોઈ ગમે એટલું તમને કહે, કોઈ તમારા જૂતા ફાડી નાખે કે તમારા ગમે એટલા બ્રેઇન વોશ કરે, પણ જ્યાં સુધી એ શરણાગતિના મંત્ર જાપ તમે ન કરશો, મોક્ષ ન થાય, ન થાય, ન જ થાય. હું નહીં કહેતો, સત્સંગી જીવન ગ્રંથ કહે છે. બીજા ગમે એટલા સાધન તમે કરો, એ શરણાગતિનો મંત્ર તમને તમારી ઉપર પરમાત્માની થયેલી વિશેષ કૃપા છે કે જે મારા શ્રી દ્વારા તમને પ્રાપ્ત થઈ ગયો છે મંત્ર. અને એ મંત્રનું જપન તમારે રોજ સવારે નાહી ધોઈને પૂજામાં પહેલા કામ એ જ કરવાનું છે. અને એના દ્વારા જ તમારો મોક્ષ થશે. યાદ રાખજો, આ બધા સાધનો ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. એટલે કોઈ ન કરતું હોય તો મને પર્સનલી કંઈ પૂછવા આવતા નહીં અને કરવા માંડજો. એના વગર મોક્ષ ન થશે. મને ખબર, ઘણા લોકો મંત્ર જાપ નહીં કરતા એ મંત્રનો. મને ખબર છે અત્યારે સંપ્રદાયમાં ઘણા બધા આળા માર્ગે ચાલે છે, એવા ઉલટા માર્ગે. પણ હું કોઈને પર્સનલી કંઈ કહેતો નથી ને પર્સનલી મને કોઈના ઉપર કોઈ રાગ દ્વેષ નથી. મારે શું કામ દ્વેષ રાખવો કોઈના પ્રત્યે? જે કંઈ બગડે છે તે જીવ પોતે પોતાની જાતે જ બગાડે છે. પણ આ તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે અહીંયા સત્સંગમાં બેઠા છે તો આમાં જે લખ્યું હોય એ મારે જણાવવાની તમને ફરજ. અને ભગવાન કે એ પ્રમાણે જે મુખ્યપણે વર્તતું હોય એ વધારે વખત કહેવું. મહારાજ કહીને આ વાતને હંમેશા સત્સંગમાં કેવી રાખજો? માન્ય રાખજો, મુખ્યપણે રાખજો. અને વારંવાર આને આ વાત વચ્ચે જણાવજો, કથામાં જણાવજો, મુખ્ય દિવસોએ દરેક સત્સંગની વચ્ચે આ વાત જણાવજો. એટલે તમને કહીએ છીએ, બરાબર? પછી તમારી ઈચ્છા. ધ્યાનની પેઠે શરણાગતિ વારંવાર આવર્તનીય નથી, તે કહ્યું છે. શરણાગતિ વારંવાર આવર્તનીય નથી. ધ્યાન તમે વારે વારે કરો છો. શરણાગતિ એક વખત લઈ લીધી એટલે લઈ લીધી, વાત પૂરી થઈ ગઈ. બરાબર? કેવી રીતે સમજો? હે હરે, વિરાજથી પણ પ્રથમ થયેલા મહદાદી તત્વો. વિરાજ એટલે ખબર ને? વિરાટ નારાયણ. અને વિરાજ કયા? ઘરી જગ્યા પર વૈરાજ પુરુષ એટલે વિરાજ. બરાબર? વી વત્તા રાજ કા વૈ વત્તા રાજ, બંનેનો અર્થ એક જ થાય. એટલે એનાથી પણ પ્રથમ થયેલા મહદાદી તત્વો, તેના અભિમાની ચેતન વિશેષો જાણવા પણ આપનો પ્રત્યક્ષ પ્રસાદ નહીં પામીને વિરાજની ઉત્પત્તિ રૂપ પોતપોતાનું કાર્ય કરવામાં સમર્થ થતા હતા નહીં. લખેલું જ ને, મધ્યનું કયું વચનામૃત? 31મું વચનામૃત કે વિરાટ પુરુષ પણ એમ કે એનું કાર્ય કરવા માટે સમર્થ થયો હતો નહીં. બરાબર? ભગવાનના અનુપ્રવેશ વગર કંઈ થતું નથી. ભગવાનની બધી શક્તિ છે અંદર. એટલે જ્યારે ભગવાન વાસુદેવે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવે અંદર પ્રવેશ કર્યો ત્યારે જે એનું કાર્ય કરવા માટે સક્ષમ થયા. કોણ? વિરાટ પુરુષ. અને એની ઉપર પણ જે મૂળ પુરુષથી માંડીને બધા જ એમ દરેક આવી ગયા આમાં. એની ઉપરના તત્વો એટલે મૂળ પુરુષ, મૂળ માયા, બધું જ આવી ગયું. એ તો ભગવાને સંકલ્પ કર્યો અને અણુપ્રવેશ કર્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સૃષ્ટિ જે આપણે ત્યાં થઈ એ ભગવાનના સંકલ્પનું કારણ છે. જાતે હેમખેમ ગમે તેમ સૃષ્ટિ નહીં થઈ. બધી વસ્તુ અહીંયા પરમાત્માના સંકલ્પથી થાય છે. પુરુષ અને સ્ત્રી તો જગતમાં બધા હોય છે, ઘણા બધા હોય છે, પણ બધાને સંતાનની પ્રાપ્તિ પણ નહીં થતી. ઘણાને નહીં થતા ને આખી જિંદગી સંતાન. શું? પરમાત્માની કૃપા ન હોય એટલે ન થાય. બરાબર છે? ચાલો. પામીને વિરાજની ઉત્પત્તિ પોતાને કહે એવા આપના પ્રસાદથી જ એક પામવા યોગ્ય આત્યંતિક સુખને વિષયમાં જ એક આસક્તિવાળા અને આપનાથી વિમુખ ક્ષુદ્ર એવા બીજા જીવો ક્યાંથી પામે? ન જ પામે. અર્થાત સર્ગાદી કાર્યમાં અધિકાર પામેલાઓને પણ આપના પ્રસાદની અપેક્ષા છે, તો વિષયાસક્ત વિમુખોને વિમોક્ષમાં આપના પ્રસાદની અપેક્ષા પડે જ. એમાં કહેવું શું? અરે ભાઈ, જે સર્ગાદી ઉત્પત્તિમાં, જે સૃષ્ટિની ઉત્પત્તિમાં જોડાયેલા છે
એને પણ તમારી કૃપા વગર કંઈ મળતું નથી ને એનું કાર્ય નહીં કરી શકતા. તો આ તો બધા આ લોકના જીવ વિષયની અંદર આસક્તિવાળા છે. એને તમારી શરણાગતિ વગર શું મળે? કંઈ મળે નહીં. બરાબર? બહુ ઊંચી વાત કરેલી છે, બહુ ભારી વાત કરેલી છે. બરાબર? આ તમને કોઈ જગ્યા પર આવું સાંભળવા ન મળે આવા વાક્ય. સમયનો અભાવ છે બધે, એટલે કરવા તો ઘણા માંગતા હોય. અને હે અરે, અમે સર્વે ઋષિઓ આજ અત્યંત કૃતકૃત્ય થયા. ઋષિ મુનિઓ કહી જા, કોઈ નાના માણસ કે આપણા જેવા ફસાયેલા આ લોકમાં નહીં કહેતા. આજે અમે ઘણા કૃતકૃત્ય થઈ ગયા. કારણ કે ઋષિઓ તથા દેવતાઓએ પણ અગમ્ય એવા આપને અક્ષર અક્ષર થકી વિલક્ષણ પરતર પુરુષોત્તમ જ મુનિરૂપથી અવતરેલા હૃદયમાં ભાવ ભરપૂર મનથી જાણીએ છીએ. શું કહ્યું? ઋષિઓ તથા દેવતાઓએ પણ અદમ્ય એવા આપને, કે બીજા જે કોઈ ઋષિ મુનિઓ છે તે અમારા જેવા જ. બરાબર? કે અમે પોતે પણ તમારી કૃપા વગર જો અમે હોઈએ તો અમે પણ, એટલે ઋષિઓ પણ અને દેવતાઓએ પણ અગમ્ય, એટલે એને પણ તમે એ પણ તમને પામી શકતા નથી એવા આપને, તમને એટલે ભગવાનને સર અક્ષર થકી વિલક્ષણ પરતર પુરુષોત્તમ જ, કે તમે અક્ષરધામમાં જે એમ કે વિરાજમાન પુરુષોત્તમ નારાયણ છો તે જ કોણ છો? મુનિરૂપથી હૃદય અવતરેલા છો. હૃદયમાં ભાવ ભરપૂર મનથી જાણીએ છીએ કે તમે અક્ષરધામના અધિપતિ સાક્ષાત આ મુનિરૂપે પ્રવર્તેલા છો. એને અમે અમારા હૃદયથી, ભાવ ભરપૂર હૃદયથી જાણીએ છીએ કે ભાઈ અમારો એવો શું છે ભાવ છે, અમે એવું માનીએ છીએ, અમને એવો નિશ્ચય છે કે તમે બીજા કોઈ નહીં પણ આ લોકને વિશે ઋષિ રૂપે અવતરેલા કોણ છો? સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, જે અક્ષરધામસ્થ મૂર્તિ છે એની વાત કરી. આ તો આપની એક કૃપાનું જ ફળ છે, માટે અમે ધન્યભાગી થયા. શું કે તમને અમે જો ઓળખી શક્યા, તમે અક્ષરધામના અધિપતિ સાક્ષાત ઋષિ રૂપે અહીંયા અવતરેલા છે એવા તમને જે અમે ઓળખી શક્યા, જે બીજા જનો તમને ઓળખી નથી શકતા એવા તમને અમે ઓળખી શક્યા. એ શું છે? તમારી કૃપાનું કારણ છે. તમારી કૃપા છે એટલે અમે શું કહ્યું? માટે અમો ધન્યભાગી થયા છીએ. એટલા ધન્યભાગી છે. ગીતામાં શું કહ્યું? કોઈની પાસે રૂપિયા પૈસા હોય, કોઈની પાસે યશ કીર્તિ હોય, કોઈ રાજા હોય, સત્તા હોય, એની ઉપર પ્રભુની પ્રસન્નતા છે એવી વાત નથી. સમજો, આ તો બધી ગૌણ વસ્તુ છે. પણ કોઈ સંત હોય, ભગવાનના પુરુષનું અને ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન હોય, ભગવાનને જાણનારા હોય અને બીજાને ભગવાનને જણાવતા હોય, આવા જે હોય ને, જે ભગવાનને જાણતા હોય ને, એની ઉપર હકીકતમાં પરમાત્માની કૃપા છે. આઈડિયા આવ્યો? એની ઉપર પરમાત્માની હકીકતમાં કૃપા છે એટલે પરમાત્માને ઓળખે છે. આ ઋષિ મુનિએ કહ્યું એ પ્રમાણે કે તમને ઓળખવા જ બહુ અઘરા છે. ભગવાન કે એ પ્રમાણે મને ઓળખવા માટે તમારે કોની પાસે જવું પડે? મારી પાસે જવું પડે. ખુદ ભગવાન, બચને કા કોઈ ઓર રાસ્તા નહીં. ખુદ ભગવાન, ભગવાન જ ભગવાનને ઓળખાવે. ભગવાને શું કહ્યું વચનામૃતની અંદર? ભગવાનનો નિશ્ચય કોણ કરાવે? ભગવાન વતે જ થાય. લોહા લોહે કો કાટતા હે. એટલે માઈ કહેવાય ઇન્દ્રિય અંતઃકરણથી ભગવાન પામી શકાય એવા નથી. પણ એ તો ભગવાનની કૃપાથી શું થઈ જાય? માઈ કહેવાય ઇન્દ્રિય અંતઃકરણ કેવા થઈ જાય? દિવ્ય થઈ જાય. જેને કરીને તમે પરમાત્માને ઓળખી શકો. એટલે ભગવાન જ ભગવાનનો નિશ્ચય કરાવે. એટલે ભગવાનની કૃપા કારણ છે. એટલે તમને નારદજી જેવા કે બીજા કોઈ સંતની પણ પ્રાપ્તિ થાય. અને એના દ્વારા એ ભગવાનના જે કોઈ ચરિત્ર જાણો તમે, તો ભગવાન જ ભગવાનને ઓળખાવે. ભગવાનના સંત પણ જે ઓળખાવે શું? ભગવાનની કૃપા દ્વારા. નારદજી પણ મળેલા કોને? પ્રહલાદજીને, ધ્રુવજીને, બધાને. બાકી ભગવાનની કૃપા ન હોય તો મળે જ નહીં તમને. બધું સેટિંગ ભગવાન કરે છે, યાદ રાખજો. બાકી કયાદુના ગર્ભની અંદર જ ઇન્દ્ર એટેક કરવા આવેલા. કોને મારવા માટે? પ્રહલાદજીને મારવા માટે. એની પાછળ દોડેલા. પણ શું કોને ભગવાને મોકલી આપ્યા? કોને મોકલી આપ્યા? નારદજીને. કે નહીં, અંદર આપણો બહુ મોટો ભક્ત છે, આ ઇન્દ્ર જે કરે છે તે બહુ મોટું પાપ છે, રોકો રોકો આને રોકો. નારદજી એને રોક્યા કે ભાઈ આને મારવાની જરૂર નથી. બરાબર? એટલે ભગવાન માતાના ગર્ભની અંદર પણ રક્ષણ કરે છે. પરીક્ષિતનું રક્ષણ કોને કરેલું? ભગવાને જાતે કરેલું. પરીક્ષિતે શું કહ્યું? પર વત્તા ઈક્ષત. જેને પરનું દર્શન થયું છે એટલે પરીક્ષિત. પર કોણ? પરમાત્મા. કે ભાઈ મારા માતાના ગર્ભની અંદર કોઈ એવી શક્તિ મને એમ કે ક્ષતિ પહોંચાડતી હતી ને મને એવું લાગ્યું કે મને નક્કી મારી જ નાખશે. ત્યારે એક
અનેરો પ્રકાશ થયો અને મારું એક સતી પહોંચતી હતી એના દ્વારા કે ભય દ્વારા રક્ષણ થયું. એ કોણ હતું? સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. સ ઈક્ષત પરીક્ષિત એટલે પરનું ઈક્ષત એટલે પરનું દર્શન જેને ગર્ભની અંદર થઈ ગયેલું એવા પરીક્ષિત. પરીક્ષિત જન્મજાત જન્મથી માતાના ગર્ભમાં આવેલા ત્યારથી શું હતા? મોક્ષાર્થી હતા. એટલે જ પરનું દર્શન એમને થયું. પુરુષોત્તમ નારાયણે પોતાનું પુરુષોત્તમ પણ બતાવ્યું ત્યાં. અશ્વત્થામાં શું કહેતો હતો કે ભાઈ કૌરવ કુળનું કોઈ મૂળ રહ્યું નહીં તો આપણે પાંડવ કુળનું જે છેલ્લું બીજ છે એનો પણ નાશ કરી નાખીએ બ્રહ્માસ્ત્ર દ્વારા. બરાબર, જેવું વ્યાસજીએ કહ્યું ને કે પાછું લઈ લેવું એટલે એણે ઉત્તરાના ગર્ભની અંદર છોડ્યું. ભગવાન કહે કે તું સમજે શું તારા મગજમાં? આ દુનિયા તારા બાપની છે, દુનિયા મારી છે. મારે કોને જીવાડવો કોને બચાવવો એ મારા હાથમાં છે. તું એમ માનતો હોય કે કૌરવોના કુળમાં કોઈ બચ્યો નથી એટલે પાંડવોના કુળમાં પણ કોઈ બચે નહીં અને એમ તારો દુરાશય હોય તો એવું ન બને. ભલે યદુકુળનો નાશ થઈ ગયો પણ પરીક્ષિતને ભગવાને જીવતા રાખ્યા. આ કેરેક્ટર પકડમાં આવે એવું નથી, યાદ રાખજો. इसको समझना मुश्किल ही नहीं, नामुमकिन है. दिल में आता है, समझ में नहीं आता है. हैं? એ જ વાત કરીને મેં કે યદુકુળનો તો નાશ ભગવાને કરેલો જ હતો ને. એટલે એને અનિરુદ્ધનો દીકરો હતો. હા એ તો હતો ને. એના ગાદી ઉપર આ લોકોએ યુધિષ્ઠિર મહારાજે હા એ તો બેસાડેલો પણ પછી તો બધા જ નાશ પામી ગયા ને કાળે કરીને. એક જ બચ્યો હતો. એક જ બચ્યો હતો ખાલી. બીજી બધી સ્ત્રીઓ હતી. બરાબર. એટલે પરમાત્મા કૃપા કોની ઉપર કરે? જે ભગવત ભક્ત હોય એની ઉપર કરે. અને ક્યારે કરે? આવી તપશ્ચર્યા કરે, શરણાગતિ સ્વીકારે. બરાબર. શરણાગતિ સ્વીકારે એટલે ભગવાન માટે તપ કરે. એકલી તપશ્ચર્યા કરવાથી ભગવાન નહીં મળતા પાછા. બરાબર. ચાલો, એટલે શરણાગતિ બહુ જરૂરી છે. બરાબર. અમારા ભાગ્યનું શું વર્ણન કરીએ એમ પોતાનું મસ્તક ધૂણાવા પૂર્વક કહેવા લાગ્યા. શું ધૂણાઈને કહેશે કાલે વાત કરશું. બરાબર. આજે તો સભા તમારી સૂન પડી ગઈ. કેમ કે તમે કહો કે આ તો આજે પેલા પંજો માર્યો જુઓ.